જુનાગઢ શહેરમાં 11 કરોડના ખર્ચે બનેલી જુનાગઢ સિવિલ હોસ્પિટલની અસુવિધાના પ્રશ્નો ઊભા થયા હતા। ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશભાઈ પટેલ જુનાગઢ ખાતે મુલાકાતે આવ્યા હતા। મુલાકાત દરમિયાન અધિકારીએ બહુ સારી હોસ્પિટલ છે તેવું કહીને અધિકારીઓ સાથે બેઠક કરી અને ઋષિકેશભાઈ પટેલને રવાના કરી દીધા હતા। પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલના અનેક વિવિધ પ્રશ્નો ક્યાં પ્રશ્નો છે તે અંગે આગેવાનોએ પોતાની પ્રતિક્રિયા આપતા માહિતી આપતા જણાવ્યું હતું કે જુનાગઢ સિવિલના હોસ્પિટલમાં અન્ય ડોક્ટરો નથી, પાણીની વ્યવસ્થા સહિતની અનેક મુદ્દાની ચર્ચા મીડિયા સમક્ષ કરી હતી। તમારી આ મુહિમને પ્રથમ તો હું અભિનંદન આપું। જુનાગઢમાં મલ્ટી સ્ટોરી સિવિલ હોસ્પિટલ મળી, મેડિકલ કોલેજ મળી, પણ એનો જે રખરખાવ હોવો જોઈએ અથવા તો એના પ્રત્યે જે લાગણી હોવી જોઈએ ડૉક્ટરોને એ ક્યાંય નથી। સિક્યુરિટીને લાગે વળગે ત્યાં સુધી થોડો સમય પહેલાં એક દર્દી ઉપર દાખલ હતો, એ ગુમ થઈ ગયો। એને ગોતતા ખબર પડી કે ભાઈ તો નીચે ભંડકિયામાં 2 દિવસે મળ્યા। તો આ કયા પ્રકારની સિક્યુરિટી છે? એની સામે જે ઇમરજન્સી એટલે કે છેલ્લે જે લિફ્ટો છે એ લિફ્ટ એવી રીતે ઉંચવાળાવાળી વ્યવસ્થાનો ભાગ છે કે ત્યાં કોઈ પણ કૃત્ય થઈ શકે, કોઈ પણ। એ પછી સ્ટાફ સાથે હોય કે કોઈ દર્દીના સગા સાથે, એટલે ત્યાં પૂરી સિક્યુરિટી મૂકી અને લોકોને ત્યાં લિફ્ટ છે એવી જાણ થવી જોઈએ। એકલા આવો ને એકલા જાઓ, ત્યાં કોણ તમને બાવડું પકડીને ખાંચામાં લઈ જાય કોઈ ખબર પડે એમ નથી। એટલે આવી ગંભીર બાબત છે। ત્યારબાદ જે ઇમરજન્સી વોર્ડ છે એટલે કે જે લેબોરેટરીની સામે પહેલાં હતો, કોઈ પણ માણસ દાખલ થાય એટલે એને પહેલાં 5મે માળે 4થે માળે જ્યાં મોકલવો હોય ત્યાં મોકલે, ત્યાંથી પાછો ફોટા પડાવવા મોકલે, દર્દી અધમુઓ થઈ જાય। અને ત્યાં કોઈ જવાબદાર વ્યક્તિ વોર્ડમાં હોતા જ નથી કે કોને પૂછવું, કોને જવાબ દેવો। તો આ બાબત અતિ ગંભીર છે। હાડકાના વોર્ડમાં ઓર્થોપેડિકમાં ડૉક્ટર સાહેબ આવે, ડૉક્ટર સાહેબ એના નિયમ મુજબ આગળ હોય, 8-10 એના ઇન્ટરની પાછળ હોય, અને કોઈ રાજા મહારાજા નીકળ્યા હોય એમ 5 જ્યાં નીકળે। પણ મેડિકલમાં એક જ ડૉક્ટર અસંખ્ય દર્દીને સંભાળતા હોય। તો આ જે ભેદભાવ છે એ કાઢી નાખવો જોઈએ। હાડકાના વોર્ડમાં કોઈ ઇમરજન્સી હોય તો દર્દીને મેડિકલમાં મોકલે, મેડિકલમાં એને છાતીમાં દુખે છે એવું કહેવા પછી આ મારો જાત અનુભવ છે, એને 100માં બેડ ઉપર મોકલી દેવામાં આવે। અને ત્યારે જો એ ડૉક્ટર સાહેબ આવે એ 3 કલાકે ત્યાં આવે, વળાને છાતીમાં દુખે છે, ઇમરજન્સી છે, આવું કોઈ સ્ટાફ ગણકારતો નથી। એટલે સ્ટાફને, ડૉક્ટરોને અને ત્યાંના મેનેજમેન્ટને વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આવી સરસ હોસ્પિટલ, સારી હોસ્પિટલ એના પ્રત્યે ધ્યાન આપે। અને આ જે મલ્ટી સ્ટોરી સરકારે બનાવી ને એને બદલે મલ્ટી ડૉક્ટરોને બોલાવી અને આ જે ઉપકરણો છે એનો સંપૂર્ણ ઉપયોગ થવો જોઈએ। મેં પહેલાં જ કીધું કે સિક્યુરિટી છે ને એ આઉટસોર્સિંગથી ભરાતી હોય, એના પગાર પૂરા મળતા ન હોય। જ્યારે એ લોકો પોતે કહેતા હોય છે કે નો પેન્શન નો ટેન્શન, એટલે એ લોકો પોતાની મનમાની જ કરવાના છે। સરકારે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઈએ। સિક્યુરિટી કેમેરાને લાગે વળગે ત્યાં સુધી આ ચાલુ હોવા જોઈએ, એટલે કોઈ પણ કલકત્તા જેવા બનાવો ન બને અને લોકોને સલામતી મળે। બાકી મેં કીધું એમ કે જો ત્યાંનો સ્ટાફ આ હોસ્પિટલ મારી છે અને મારે અહીંયા સારામાં સારું કરવું છે, 100% આપે તો આ હોસ્પિટલ કદાચ વિશ્વ લેવલે નામ લઈ જાય, પણ એને માટે તમામ સ્ટાફે આને તૈયારી દેખાડવી જોઈએ। તમારી વાત સાથે રવિન્દ્રભાઈ હું 100% સહમત છું।
મને એક અનુભવ છે કે એક ભાઈનો ભવનાથ પાસે એક્સિડન્ટ થયો, સિવિલમાં લઈ આવ્યા, સિવિલમાંથી એમને પ્રાઇવેટ ડૉક્ટરને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા કે આ સારવાર આ નહીં થાય. હવે આવડી મોટી હોસ્પિટલ, આટલા ડૉક્ટરો, તો ત્યાં શા માટે સારવાર ન થાય? ઓલા ડૉક્ટરે ભડકાવ્યા કે તમારે જવું હોય તો રાજકોટ કે અમદાવાદ. ભાઈની પરિસ્થિતિ એવી નહોતી કે રસ્તામાં કાંઈ થાય તો શું કરવું, એટલે ના છૂટકે 4 લાખ રૂપિયા જ્ઞાતિમાંથી ફાળો કરીને ભાઈ માટે આપવામાં આવ્યા. એની સ્ટોરી પણ અમુક મીડિયા, અમુક અખબારોએ બનાવી છે. એટલે મારી નમ્ર વિનંતી છે કે આવો જે સ્ટાફ છે બીજા ડૉક્ટરો માટે કામ કરતો હોય એને બદલે ત્યાં જ આપણી પાસે સ્પેશિયાલિસ્ટો છે, આપણે દર્દીને અહીંયા જ આપણે સારા કરીએ એવી મારી તંત્રને વિનંતી છે. પ્રશ્નોની જો ત્યાં મેં કીધું કે મેનેજમેન્ટ ધ્યાન આપે અને ત્યાંનો જે સ્ટાફ છે કે જેમને ત્યાંથી રોજીરોટી મળે છે એ 100% પોતાને આપે તો આ હોસ્પિટલ ઘણી સારી બને એમ છે. પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળાને ફાયદો કરાવવા માટે અહીંયા એમ્બ્યુલન્સો વસાવતા ન હોય એવું મારું માનવું છે. કારણ કે સિવિલમાં જાઓ એટલે સિવિલની ગાડીઓ તો આડે આવડે ક્યાંક પડી હોય, પણ દરવાજા પાસે પ્રાઇવેટ એમ્બ્યુલન્સો પડી હોય. અને હું તો એવું માનું છું કે આ બાબતમાં પોલીસ અને તંત્રએ બંને સાથ લઈ અને જે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સો છે એ એમની જગ્યાએ ગમે ત્યાં ઊભી રહેવાનો વાંધો નથી, પણ દર્દીને સરકારી એમ્બ્યુલન્સો મળે, આઈસીયુવાળી મળે તો વધારે સારું થાય એવું મારું માનવું છે. આ વાતમાં પણ હું સહમત છું કે રાતના જરૂર પડે તો ઠેઠ વંથલી દરવાજે આવવું પડે. પ્રાઇવેટ કોઈ ડૉક્ટરની સૂચનાથી આ બધું થતું હોય એવી વાત તો 100% સાચી છે. પણ જુનાગઢમાં એક જન ઔષધિ કેન્દ્ર હોસ્પિટલમાં અને એક પ્રાઇવેટ મેડિકલ સ્ટોર હોવો જોઈએ અને જે દર્દીઓની મજબૂરીનો ફાયદો ન ઉપાડે તેવા સનિષ્ઠ માણસને આ કામ સોંપવું જોઈએ. બે દી પહેલાં રાજ્યના મિનિસ્ટર આવ્યા હતા, તેમને બહુ સારી હોસ્પિટલ છે એવું કહી અને મિનિસ્ટર સાથે સારી ચર્ચા કરી. જિલ્લા વહીવટીતંત્ર સાથે હતું. બહુ સારી વ્યવસ્થા છે, બહુ સારું છે. દર્દીને એક બેને બોલવા ઊભા કરે, બહુ સારી સારવાર મળે છે. બહારથી દવાઓ મળે, બહારથી દવાઓ લખી દે, કમિશન મેળવે ડૉક્ટરો. દર્દીને બહાર જવું પડે છે. અમુક ડૉક્ટરો પોતાના લાભ માટે થઈને કરે. શું કહેશો? આપણે ગુજરાત સરકારના પ્રધાનો આવે ત્યારે એ સોને મઢાઈ ગયું હોય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. ત્યાં ચાદરો બદલાવવા માટે પણ આપણે બાંધવું પડે છે. એટલે એમને સારું લગાડવા માટે તો એમને સારું હોય એ જ દેખાડવું એવી એક માનસિકતા અધિકારીઓમાં છે. અને પ્રધાનો પણ એવું માને છે કે અમે આવીએ ત્યારે આટલું થાય છે એટલે અમારે વખાણ કરવા જોઈએ. કારણ કે સરકારમાં જ્યારે હોય ત્યારે કોઈ પણ મંત્રી પોતાના તંત્રનું ખરાબ ન બોલે. એટલે બધું સારું છે, 100% સલામત છે, આવી જ વાત એમણે કરવી પડે. એ પણ મનમાં સમજતા હોય, પણ સરકારનું ખરાબ ન લાગે એટલા માટે જ્યારે પ્રધાનો આવે ત્યારે એમણે આવા વખાણ કરવા પડતા હોય છે. જ્યારે મેં પહેલાં જ કીધું કે રવિભાઈ, તમારી જે મુહિમ છે એને હું ધન્યવાદ આપું છું. જૂનાગઢના ઘણા લોકો આપની સાથે છે, અમે પણ આપની સાથે રહીશું. અને જૂનાગઢની હોસ્પિટલમાં સારામાં સારી સગવડતા ઊભી થાય અને લોકોને જૂનાગઢની બહાર ન જવું પડે, પ્રાઇવેટ હોસ્પિટલોમાં ન જવું પડે, એ માટે તમે કટિબદ્ધ છો. તો હું આપને ફરીથી અભિનંદન આપું અને અમે જૂનાગઢવાસીઓ આપની સાથે રહીશું. અને તો સમય સંજોગો પ્રમાણે જે કંઈ જરૂરિયાત ઊભી સાથે એ ટાઈપના પગલાં બધા અમે ભરશું એની તમને ખાતરી આપીએ. હું રાજ મારું જુનાગઢનો રહેવાસી છું. તાજેતરમાં એક જે સિવિલ હોસ્પિટલની બેદરકારી આવી છે તેના અંગે ધ્યાન દોરવા ઈચ્છું છું. તાજેતરમાં અમને આપણે સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના મિનિસ્ટર એ મુલાકાતે આવેલા હતા. ત્યારે
મિનિસ્ટરની મિનિસ્ટર સાહેબની પૂછપરછ દરમિયાન ઘણા જ ડૉક્ટરોએ સાચા ખોટા જવાબ આપી અને મિનિસ્ટર સાહેબને ગેરમાર્ગે દોરેલા હતા. એ વાત તદ્દન સાચી છે કે જે મિનિસ્ટર સાહેબ એ સાવ ગેરમાર્ગે દોરાયેલા હતા. તાજેતરમાં એક એવો બેદરકારીનો કિસ્સો આવ્યો છે. એ હિસાબે હું તમારું ધ્યાન દોરવાનું છું કે ત્યાં કોઈ પણ ડૉક્ટર છે ક્વોલિફાઈડ હોતા નથી, બરાબર. ત્યાં એક ડૉક્ટર છે જે બધા શિખાઉ કર્મચારીઓ છે એવા આવે છે, 90,000 રૂપિયા લઈ, અને એવા પણ છે મારી આગળ કે પુરાવા તરીકે 90,000 રૂપિયા લઈને ખાનગી ડૉક્ટરોને ત્યાં સિવિલમાં રાખે છે, પણ ખાલી પગાર ચૂકવવા રાખે છે, જેના કોઈ પણ સારવાર દરમિયાન એનો ડૉક્ટરનો કોઈ પણ કાર્યભાર હોતો નથી. અને ત્યાં રાત્રિના સમયે ઇમરજન્સીમાં તમે કોઈ પણ દર્દીને લઈ જાઓ ત્યારે કોઈ પણ તમે એની ઉપર ધ્યાન દોરતું નથી. તેના કોઈ પણ વિભાગના કોઈ ડૉક્ટર છો એ કોઈ પણ ભૂલાઈ ગયું. કઈ પ્રકારની બેદરકારી છે? જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં બેદરકારી બહુ મોટા પ્રમાણમાં વધી રહી છે કે જ્યાં રાત્રિના સમયે કોઈ પણ ઇમરજન્સીમાં દર્દીને લઈ જવામાં આવે ત્યારે કોઈ પણ ક્વોલિફાઈડ ડૉક્ટર હોતા નથી, અને જે ડૉક્ટરો હોય છે તે માત્ર શિખાઉ કર્મચારીના ડૉક્ટરો હોય છે, બરાબર. અને ત્યાંના જે કોઈ કર્મચારીઓ છે, પગીઓ છે, તે દર્દીના સગાવાલાને પૂરી રીતે હેરાન કરે છે કે આ વસ્તુ આમ ના થાય ને આ વસ્તુ આમ ના થાય. એ તદ્દન સાવ વસ્તુ ખોટી છે. એ દર્દીના સગાવાલાને ખૂબ જ હેરાન કરે છે. અને ત્યાં રાત્રિના સમયે કોઈ પણ ડૉક્ટર હાજર હોતા નથી. માત્ર કાગળ ઉપર જ દર્શાવેલું હોય છે કે આ ડૉક્ટર છે, આ ડૉક્ટર છે. બાકી કોઈ પણ ડૉક્ટર રાત્રિના સમયે અથવા દિવસે કોઈક હોસ્પિટલ ડૉક્ટર હાજર હોય તો હોય, બાકી લગભગ ડૉક્ટર હાજર હોતા નથી. ખાલી એના કાગળ પર 90,000 રૂપિયા દર મહિને પગાર ચૂકવી દેવામાં આવે, પછી ડૉક્ટરની કોઈ જાણ લેતું નથી ડૉક્ટર હાજર છે કે નહીં. અને ડૉક્ટર હાજર જોકે હોતા જ નથી, પણ એનું કોઈ સંભાળ લેતું નથી ડૉક્ટર કેમ હાજર નથી. દર્દીની હાલત કેવી થાય છે? દર્દીની હાલત બહુ ખરાબ રીતે થાય છે, કારણ કે જે સિવિલ હોસ્પિટલ છે એ સરકાર માન્ય છે, તો સરકારની પણ એક એવી ફરજ આવે કે જે દરેક જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં આધુનિક જે કોઈ પણ મશીનરી છે, તાંત્રિક જે મશીનો છે મૂકવા જોઈએ, જેના લીધે આપણે દર્દીઓ ખોટી રીતે હેરાન ન થાય. પણ અત્યારે એવી રીતે હેરાન થાય છે કે જે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી અડધી સારવાર કરીને એને રિફંડ કરી દેવામાં આવે, એટલે દર્દી પૂરેપૂરી રીતે હેરાન થાય છે. નો એ રાજકોટ જોઈ શકે કે નો એ જુનાગઢ દાખલ કરી શકે. ડૉક્ટરોને જુનાગઢ દાખલ નથી કરતા, એને એમ જ કહે કે તમે રાજકોટ જતા રહ્યો, ત્યાંથી તમારે સારવાર મળી જશે. ડૉક્ટરને ખોટા વાહન ભાડા ચૂકવીને દર્દીઓ પૂરી રીતે હેરાન થાય છે. સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટર ન હોવાના કારણે લોકોને રાજકોટ જવું પડે, એમ્બ્યુલન્સ નથી, શું કહેશો? ત્યાં એમ્બ્યુલન્સ પણ કકડદત છે, શું કહેશો? ત્યાંની એમ્બ્યુલન્સની સુવિધા પણ સારી નથી, કારણ કે ત્યાં કોઈ આપણે એમ્બ્યુલન્સની માગણી કરીએ છીએ તો પણ પૂરી સેવા આપતા નથી. શું કહેશો, કેવી હોસ્પિટલ હોવી જોઈએ? હોસ્પિટલ છે ને સાહેબ, આપણે કોઈ પણ જુનાગઢથી ગામડાના માણસો જુનાગઢ આવે તો જુનાગઢથી બીજી જગ્યાએ સારવાર લેવા ન જવું પડે એવી આધુનિક સુવિધાવાળી હોસ્પિટલ હોવી જોઈએ, જેની જગ્યાએ અત્યારે ખંડેર જેવી આપણી સુવિધાવાળી હોસ્પિટલો છે આપણી આગળ જુનાગઢમાં. શું માગણી છે સરકાર પાસે? સરકારની અમારી એક એવી જ માગણી છે કે જે ડૉક્ટરો તમે રાખ્યા છે એ કામ કરે છે કે નહીં એનું તમે ધ્યાન રાખો, પૂરી મશીનરી પૂરી પાડો, પૂરા ડૉક્ટર અને એનો સ્ટાફ બધો પૂરો પાડો, અને સ્ટાફ કેટલું કામ કરે છે, ડૉક્ટર કેટલું કામ કરે છે, ડૉક્ટર કેટલી કલાક હાજર છે, તમે પગાર ચૂકવી દો છો, પણ ક્યાં હાજર છે કે નહીં એની કોઈ સાર સંભાળવાળો માણસ હોવો જોઈએ કે આ ભાઈ ડૉક્ટર આવ્યા છે કે નથી આવ્યા એમ. ખરેખર દર અઠવાડિયે જે મિનિસ્ટર લોકોના જે આરોગ્ય વિભાગના નિષ્ણાંતો છે તેને ચેકિંગ કરતું રહેવું જોઈએ કે દર્દીઓની હાલત કેવી છે, ડૉક્ટરો કઈ રીતના કામ કરી રહ્યા છે. ડૉક્ટરો બેદરકારી દર્શાવે છે તો તે ઉપલી અધિકારીને પહેલાં જાણ કરવી જોઈએ, એનું ધ્યાન દોરવું જોઈએ. જોકે ધ્યાન દોરવાની પૂરી કોશિશ કરવામાં આવે છે, પણ આ કોઈ પણ પહોંચવા દેવામાં આવતા નથી. જુનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલા માંગનાથ રોડમાં છેલ્લા ઘણા સમયથી જ માંગનાથ રોડ વિસ્તારમાં એક ગટરના ઢાંકણું તૂટીને અંદર પડી ગયેલ હાલતમાં જોવા મળ્યું છે. ગટરના ઢાંકણા તૂટી ગયેલ હાલતમાં હોય ત્યારે ત્યાં હાલો ચાલો કરતા વ્યક્તિને વેપારીઓ તેમજ વાહન ચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જ્યારે બીજી તરફ વાત કરીએ તો જુનાગઢ મહાનગરમાં કમિશનર દ્વારા તાજેતરમાં જ દબાણ અને હોટલા દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી, પરંતુ આવા મસ્ત મોટા ખાડા છે તે મોતને નોતરે છે તે પણ કમિશનર સાહેબને દેખાતા નથી. અને ત્રીજી તરફની વાત કરીએ તો માંગનાથ રોડમાં પણ ચોથી તરફ માંગનાથ રોડ છે તે હાલ ખરીદીનો હબ બની ગયો છે, અને માંગનાથ રોડમાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે અવારનવાર આ ખાડામાં પડે છે, અને વાહન ચાલકો ખાડામાં અવારનવાર ભરાઈ જાય છે. ત્યારે અવારનવાર અકસ્માતો થાય છે, અનેક લોકો પડી જાય છે. ત્યારે આ કોઈ મોટો અકસ્માત સર્જાય કે કોઈનું મોત થાય તેના જવાબદાર કોણ બનશે તેવા પણ પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. અને વેપારીએ જણાવ્યું કે વહેલી તકે આ કામ પૂર્ણ થઈ જાય અને ઢાંકણું નવું નખાઈ જાય તેવી લાગણી અને માગણી થઈ ઉઠી હતી.
રોડમાં આપણે ગયા વખતે કીધું હતું, શું હતી આ પરિસ્થિતિ, શું છે અત્યારે? એમાં ધ્યાન ન રાખે તો કોઈનો પગ પણ ભાંગી શકવાની શક્યતા છે અને માથું તૂટીને માણસ મળી પણ જાય. વિમલભાઈ, તમે એક વેપારી છો, માંગનાથમાં ખરીદીનો હબ છે, આ પડશે કે અહીંયા કોઈ પડશે તો કેવી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ બહુ ખરાબ, ગંભીર પરિસ્થિતિ છે. આમાં 108 આવી શકે એમ પણ નથી. આપ જોઈ શકો છો. અત્યારે કેવી પરિસ્થિતિ છે? જો આપ જોવો તો ભાઈનો તમને જળવાઈ ગયો જો હા, શું કહેવા વિમલભાઈ આ પરિસ્થિતિને લઈને? આ પરિસ્થિતિને લઈને આ ખાડા તાત્કાલિક રિપેર થાય એવી અમારી માંગણી છે. નહીં થાય તો કેવા પગલાં રહેશે? નહીં થાય તો પછી આપણે પ્રમુખ સાહેબને અને બધા વેપારી એસોસિએશન ભેગા થઈને કમિશનર સાહેબને મળવા જશું. કમિશનર સાહેબ આવીને દુકાનના ઓટા તોડી રોડ પૂરો કર્યો, પણ રોડમાં ખાડા છે એનું શું કરવાનું? અત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં પડ્યા હોય તો લોકોને મોત થાય એવી શક્યતા છે? ફૂલ શક્યતા. મહાનગરપાલિકા મોતની રાહ જોવે છે? હાજી. કેવી પરિસ્થિતિ તમારા માંગનાથમાં શું છે? નરસિંહાની નગરી તરીકે ઓળખાતા જુનાગઢ મહાનગર ખાતે તાજેતરમાં જ જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા જુનાગઢના દામોદર કુંડ પાસે એક ટનલ બનાવવામાં આવ્યો છે. આ ટનલમાં 40 લાખના ખર્ચે 7 ચિત્રવાળી સ્ટાઇલ લગાવવાની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી હતી અને 2 દિવસમાં આ કામ પૂર્ણ કર્યા બાદ પૂર્ણ કરવાનો હોય ત્યારે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો અને હાલ ધીરે ધીરે ટ્રાફિકના પ્રશ્ન બનવા પામ્યો હતો. ત્યારે ટ્રાફિકના હિસાબે આ રસ્તો ખોલી નાખવામાં આવેલ છે. આ અંગે માહિતી આપતા ડેપ્યુટી કમિશનર ઝાપલા સાહેબે જણાવ્યું હતું કે
ભવનાથ ક્ષેત્રમાં દામોદર કુંડ પાસે આવેલી ટનલમાં મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી સ્વર્ણિમ વિકાસ યોજના હેઠળ જે ટનલ આવેલી છે એની અંદર ટાઇલ્સ, ખાસ કરીને ગ્લેઝ મોઝેક ટાઇલ્સ કે જે ભવિષ્યમાં ખરાબ ન થાય એ લગાવવાનું કામ ચાલુ છે. આ અંતર્ગત વિવિધ 7 ચિત્રો એમાં ટાઇલ્સ દ્વારા બનાવવામાં આવશે. આ ઉપરાંત મહાનગરપાલિકાનો એક જે ઓફિશિયલ લોગો છે એ પણ એમાં લગાવવામાં આવશે. હાલ ટ્રાફિકના કારણે કામ થોડું ધીરી ગતિએ ચાલુ છે. આગામી સમયમાં કામ સંપૂર્ણ રીતે પૂરું કરવામાં આવશે.